હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. સોરી, અત્યારે ગુડ મોર્નિંગ નથી પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું. આજ તો બપોર કેમ થઈ ગયું કંઈ ખબર જ ન પડી. બપોર સુધી હેત્વિક જેમ જેમ મોટો થાય ને એમ એના અસલી રંગરૂપ દેખાડવા માંડ્યો. બહુ હેરાન કરે, તોફાન કરે, પણ ચાલે, મજા આવે. નાનું છોકરું ઘરમાં હોય તો ટાઈમ વયો કેમ વયો જાય કંઈ ખબર જ ન પડે. પછી એને હમણાં સુવડાવ્યો અને સૂઈ ગયો. પછી હું નાહીને બહાર નીકળી. આજ તો મારે શોપિંગ કરવા જવાનું છે. ઘણા ટાઈમથી વિચારીએ અમે હેત્વિક માટે કપડાં ને એવું બધું લેવાનું છે ને, તો જવાનું છે. એમ તો અમે હેત્વિકના કપડાં બધા બેબી મોલમાંથી જ લઈએ, પણ આજ તો મારે ટ્રેન્ડ્સમાં જવાનું છે. હારવાર મારી શોપિંગ થઈ જાય ને. નહીં કહું, મારા કપડાં લેવી છે ને ટ્રેન્ડ્સમાં હારવાર. હસબન્ડના ખીચા ખાલી કરાવવા. એવું નથી, આજે ટ્રેન્ડ્સમાં ઓફર ચાલે છે 50% ઓફની. તો મેં કીધું જી આટો મારી આવ્યો ટ્રેન્ડ્સમાં, કંઈક સારું સારું લઈ આવ્યો હોય તો. એટલે જાશું હમણાં રેડી થઈને. અમારા હસબન્ડજી ગેમ રમે છે. એ બહુ મોટા ગેમર છે. એની ગેમ રમવાનો બહુ શોખ છે. ગેમ રમવાનું તો મને બહુ ગમે, પણ મેં મૂકી દીધું હવે ગેમ રમવાનું. ક્યાં મૂકી દીધું તમે? ગેમ રમવાનું મૂકી દીધું મેં. મૂકી દેવાય એવી વસ્તુ? મને પબજી રમવાનું બહુ ગમતું હતું. હું પહેલાં બહુ પબજી રમતી. પછી કેવો ટાઈમ આવી ગયો કે મને ટાઈમ જ ન મળતો ગેમ રમવાનો, એટલે પછી મેં મૂકી દીધું. હવે મારો ટિફિન બનાવવામાં ને એના કપડામાં ઇસ્ત્રી કરવામાંથી જ ઊંચી ન આવતી. જો આ માણસ તમે જોઈ શકો છો ગાઈસ, જો આ માણસનું કામ કરવામાંથી મને ફુરસત જ નથી મળતી. એવું બધું છે ગાઈસ. એને જ કહેવાય લાઈફ. અમે આપણે બિઝી રહીએ ને તો આપણા મનમાં એવા બીજા કોઈ ખોટા વિચાર ન આવે. કંઈક ને કંઈક કામ કરતા રહેવાય. તો ચલો હવે હું જઉં શોપિંગ કરવા. તો એ પછી અમે રેડી થઈ અને શોપિંગ કરવા જવા માટે નીકળી ગયા. ઘણા ટાઈમ પછી અમે બાઇક લઈને ગયા હતા, કેમ કે હેત્વિક આવ્યો ને પછી તો અમે ગાડી લઈને જ જતા હતા વધારે પડતા. એ પછી અમે સિટીમાં પહોંચી અને સૌથી પહેલાં તો ટ્રેન્ડ્સમાં બહુ મસ્ત નાની છોકરીઓ માટેના કપડાં હતા. મને તો બહુ જ ગમતા હતા, પણ હવે મારા આગળ તો કાંઈ એવો ઓપ્શન નથી. હેત્વિક માટે તો મને બીજું કંઈ ખાસ ગમતું નહોતું, એટલે પછી અમે હેત્વિકના કપડાં બહારથી લઈ લીધા. બહુ વાર સુધી અમે ત્યાં રહ્યા. એ પછી અમે ઘરનું થોડું ઘણું કામ ને હતું કરિયાણું લેવાનું ને, તો અમે જીઓ માર્ટમાં ગયા. જીઓ માર્ટમાં થોડું ઘણું કામ પતાવી અને પછી અમે ઘર બાજુ પાછા રિટર્ન નીકળી ગયા. પણ બહુ મજા આવી. બાઇકમાં ફરવાની તો મજા જ કંઈક અલગ છે. આવી રીતે ક્યારેક નીકળતું રહેવાય એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. એ પછી અમે ઘરે આવી ગયા અને સૌથી પહેલાં તો મેં મારા હેત્વિકનું મોઢું જ જોયું, કેમ કે મને બિલકુલ ચેન જ નહોતું પડતું એને જોયું નહોતું ને ત્યાં સુધી. ગાઈઝ, તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફરી મળીશું નવા વ્લોગમાં. હાલ માટે ગુડ નાઇટ, બાય.